સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહા વિષદાતણી પ્રભુ રતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ન ભર્યો અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો વાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શુણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવરીસે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો ઓજણં નમો લય સવસાવણ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમલ લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણં શ્રી સમયસર ગ્રંથાધિરાજ નિજરાધિકાર એની અંદર 208 નંબર 209 નંબર અને 145 નંબરનો કરસ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ. તો જે વાત 207 નંબરની ગાથામાં કહેવામાં આવી એ જ વાતને યુક્તિ સહિત સિદ્ધ કરતા આચાર્ય દેવે જ્ઞાનીની ભાવનાને જ્ઞાનીના નિશ્ચયને વ્યક્ત કર્યો ગાથાના માધ્યમ દ્વારા. તો પહેલા બેના હરિગીત જોઈ લઈએ. 208 નું હરિગીત જોઈ. પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ તેથી નહીં પરિગ્રહ મુજ બને. જો પરદ્રવ્ય રૂપ પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું, કારણ કે હું તો જ્ઞાતા જ છું. તેથી પરદ્રવ્ય રૂપ પરિગ્રહ મારો નથી. સંક્ષિપ્તમાં આપણે આ ગાથાને સમજ્યા તો હું પણ પરદ્રવ્યને નહીં પરિગ્રહું એમ હવે મોક્ષનો અભિલાષી જીવ કહે છે. જો હું અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્ય મેવ તે અજીવ મારું સ્વ થાય. જો હું અજીવનો પરિગ્રહ કરું, એને હું ગ્રહણ કરું તો 100% હું અજીવ જે છે તે મારું સ્વ થાય અને હું પણ અવશ્ય મેં તે અજીવનો માલિક સ્વામી થઉં. અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય.
એ રીતે મને લાચારીથી પણ મને અજીવપણું આવી પડે. ખરેખર તો મારો જે જ્ઞાયક ભાવ જે છે એ જ સ્વ છે. એનો જ હું સ્વામી, એનો જ હું માલિક છું. માટે મને અજીવપણી ન હોય. હું તો કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા છું. જ્ઞાતા જ રહીશ. હું પદ્રવ્યને નહીં પરિગ્રહ. તો નિશ્ચયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ કેવો હોય? જીવ જ છે. એની સાથે જીવને સ્વસ્વામી સંબંધ છે ને, શક્તિ સ્વસ્વામી સંબંધ શક્તિ, એની સાથે જીવને સ્વસ્વામી સંબંધ છે. અને અજીવનો ભાવ અજીવ છે, તો તેની સાથે અજીવને સ્વસ્વામી સંબંધ છે. જો હું જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે. માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યા બુદ્ધિ કહેવામાં આવી. જ્ઞાનીની એવી મિથ્યા બુદ્ધિ હોય નહીં. જ્ઞાની તો એમ માને છે કે પદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો માત્ર તેનો જાણનાર છું, જ્ઞાતા છું. તો અહીં કે છે જો હું અજીવ પદ્રવ્યને હું પરિગ્રહ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ જેને અજીવ કીધા છે એ જીવની જાત નથી, તે કજાત છે. હવે એને જો હું પરિગ્રહ તો હું પણ અજીવ થઉં. હું તેનો માલિક થઉં, હું તેનો સ્વામી થઉં. કોઈ જગ્યાએ પૂર આવ્યું હોય તો કેટલાય લોકો મરી જાય છે. એમ આપણે પણ અનંત કાળથી અજ્ઞાનમાં ડૂબીને અનંતવાર મરણને શરણ થયા છે. અજ્ઞાનમાં ડૂબીને મિથ્યાત્વમાં મરણ પામીને આપણે અનંતવાર પંચ પરાવર્તન કરી ચૂક્યા છે. અને એનાથી પાર ઉતરવાનો તો એક જ રસ્તો છે તરવાનો, કે ભગવાન આત્મા એનું અવલંબન લેવું, તેને દ્રષ્ટિમાં લેવો, તેનો આદર કરવો, સ્વીકાર કરવો, સત્કાર કરવો, એનો અનુભવ કરીને અને અસ્થિતિ નાસ્તિથી રાગાદીના પ્રવાહને પોતાનો નહીં માનીને પોતાના ભગવાન આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ એનો અનુભવ કરીને, એની પ્રતીતિ કરીને, એની અંદર લીન થઈને તો આ જ્ઞાનરૂપી અંધકારથી પાર ઉતરશું. અને નાસ્તિથી કહીએ તો રાગાદીના પ્રવાહને પોતાનો નહીં માનીને જો હું અજીવ પદ્રવ્યને હું પરિગ્રહ તો હું અવશ્ય ઉમેર કે અજીવ મારું સ્વ થાય. પુણ્ય પરિણામ રાગનો ભાવ આવ્યો એને પણ જો હું મારા કરું તો હું 100% એ અજીવ મારું સ્વ થાય. એ પુણ્ય પરિણામને અજીવ કીધા. હું કેવો છું? જીવ જ્ઞાયક સ્વરૂપ છું. પુણ્ય પરિણામ અજીવ છે, એને હું જો ગ્રહણ કરું, એનો જો હું પરિગ્રહ કરું, એટલે મારા છે માનું તો જરૂર આ જીવ મારું સ્વ થાય. એટલે કે પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, કામ, ક્રોધ, માન, માયા, લોભ એ બધા અજીવ ભાવ છે, મારા ભાવ નથી. પૈસાની વાત તો બહુ દૂર રહી ગઈ. તો પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કરે છે વૈભવ આદિની, અને સાથે કે હીરા ક્યાં ગયા? તો કે હીરા હીરા માર્યા, પૈસા પૈસા માર્યા, વૈભવ વૈભવ માર્યા, સંયોગો સંયોગો માર્યા. હીરા ક્યાં આત્મામાં હતા? ચૈતન્ય હીરો છે એના તરફ દ્રષ્ટિ નથી, અને બહારના પરદ્રવ્ય રૂપી હીરા પર નજર છે તો તારું કલ્યાણ નહીં થાય. ગાથાની અંદર આગળ કહે છે 209માં, એવી રીતે છેદાવ જાઓ, ભેદાવ જાઓ. તો કે શરીર, વાણી ને મન છેદાવ તો ભલે છેદો, ભેદાવ તો ભલે ભેદો, નાશ થાવ તો ભલે નાશ થાવ, મારે શું? એટલે કે પુણ્ય પાપના જે ભાવ જે ભૂમિકા અનુસાર થાય છે એ નાશ થાય તો ભલે થાય, કેમ કે એ મારી ચીજ નથી. મારામાં એનો અભાવ છે ને મારો એનામાં અભાવ છે, તો એનો નાશ થાવ તો ભલે થાવ. અને એનું ફળ જે સંયોગ મળ્યા, એ સંયોગનો વિયોગ થાવ, એનો અભાવ થાવ તો ભલે થાવ, એનો નાશ થાવ તો ભલે થાવ. એનાથી મને શું ફેર? કેમ કે મારી ચીજમાં એ ચીજ છે જ નહીં. મારી ચીજમાં એનો અભાવ છે, તો મને શું ફરક પડે એ સંયોગનો વિયોગ થાય તો? આપણે
ઘરમાં કુટુંબ કબીલા હોય, સ્ત્રી પુત્ર પુત્રી આદિ બધા સંયોગી પદાર્થો છે, તેનો વિયોગ થયા વગર રહેવાનો નથી. તો એનો વિયોગ થાય એનાથી આપણને શું ફેર પડે? મારા ભગવાન આત્માને. કેમ કે એ તો અદ્રવ્ય છે, એનો મારામાં અભાવ છે, મારો એનામાં અભાવ છે. પરંતુ અત્યારે વર્તમાનની અંદર આખો વેગ ધર્મથી જુદા પ્રકારનો ચાલી રહ્યો. વ્યવહાર કરો, ભક્તિ કરો, પૂજા કરો, મંદિર બનાવો, એનાથી ધર્મની પ્રાપ્તિ થાય. એ ખોટા રસ્તા ઉપર ચડી ગયા, શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. એની જગ્યાએ અહીંયા તો કહે છે કે ધર્મીજી પોતાને એમ માને છે કે હું અજીવ ઉપદ્રવ્યનો પરિગ્રહ કરું, એટલે કે પુણ્ય પરિણામને પણ પોતાના માનું તો અવશ્ય મેં તે અજીવ મારું સ્વ થાય. એ પુણ્ય પરિણામને અજીવ કીધા, એ મારું સ્વધન થાય જો હું એને પરિગ્રહ કરું તો, હું એનો સ્વામી થઉં તો હું તો ખરેખર જ્ઞાન અને આનંદનો રસીલો છું. હું જ્ઞાનની સાથે આનંદનું ભોજન કરનારો છું. એવો જે હું આત્મા, એકલું જ્ઞાનની, સમ્યક જ્ઞાનની સાથે આનંદનો અનુભવ, જ્ઞાનની સાથે આનંદની વાત છે, એવું જે જ્ઞાન એ હું છું. એ રાગાદી એ તો અજ્ઞાન છે, એ તો દુઃખ છે. એ અજીવને હું મારા માનું તો હું પણ અજીવ થઈ જાઉં. લોકોએ આ કાળની અંદર વિતરાગ માર્ગનું સ્વરૂપ જ જુદું કરી નાખ્યું, એને લૂંટી નાખ્યો, એટલે કે જુદું સ્વરૂપ કરીને એને ભ્રષ્ટ કરી નાખ્યો. આય કે છે પુણ્ય મારું ધન થાય જો અજીવ એને પરિગ્રહ કરું તો. પુણ્ય મારું ધન એવું માન્યું તો એ અજીવનો પરિગ્રહ થયો, અને અજીવનો પરિગ્રહ કરતા હું અવશ્ય મેવ અજીવનો સ્વામી તો, માલિક તો. અને જે અજીવનો જે સ્વામી એ અજીવ જ. જેવી રીતે ભેંસનો ધણી, શું કહે છે પૂજ્ય ગુરુદેવ? ભેંસનો ધણી પાડો. ભેંસનો ધણી કોઈ વાણિયો ન હોય, ભેંસનો ધણી કોઈ શેઠિયો નથી હોતો. અજીવનો જે સ્વામી થાય તે અજીવ જ હોય. ભેંસનો ધણી પાડો હોય, ભેંસનો ધણી કોઈ વાણિયો ન હોય, કોઈ શેઠ ન હોય. એમ હું રાગનો જો ધણી થાવ તો હું પણ અજીવ થઈ જાઉં. સંપ્રદાયના આગ્રહની અંદર આપણે પડ્યા છીએ, ને સંપ્રદાયના આગ્રહમાં પડ્યા છીએ, માટે આ વાત સાંભળવી કઠણ પડે છે. માટે વારંવાર કહે છે અજીવનો જે સ્વામી થાય, હું અજીવનો પરિગ્રહ કરું તો અજીવનો સ્વામી થઉં, અને અજીવનો જે સ્વામી થાય તે અજીવ થાય. જેવી રીતે ભેંસનો ધણી પાડો હોય, ભેંસનો ધણી કોઈ વાણિયો કે શેઠિયો ન હોય, એમ અજીવનો જે સ્વામી એ અજીવ થાય. હું એમ રાગનો ધણી થઉં તો હું અજીવ થઈ જાઉં. અહીં કે છે આત્મા જે છે તારો સચ્ચિદાનંદ સ્વરૂપ એ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. એની અંદર જે રાગ દ્વેષ આદિ વિકાર પરિણીતિ ઉત્પન્ન થાય તારી ભૂલને કારણે, પરના લક્ષ્ય તે સમયની પર્યાયની યોગ્યતાથી, તેને જન્મક્ષણને કારણે, એ તારી ચીજ નથી. હવે જે તારી ચીજ નથી એનાથી તને શું લાભ? એમ આચાર્ય ભગવાન પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને, પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને કહે છે એ તારી ચીજ નથી, એનાથી તને શું લાભ? अप्रतिबद्ध का क्या मतलब है? અપ્રતિબદ્ધ એટલે કે અપ્રતિહત એટલે કે પડવા વાળાની, એટલે કે લાયક જીવને વાત કે છે. પંચમહારાના ભલે પંચમકાર છે, પરંતુ ભવ્ય જીવ પણ છે. હવે જે ચીજ ચારી નથી એનાથી તને શું ફાયદો? પુણ્ય પરિણામ કરું તો મને લાભ થશે. તો કે તું શું કરે છે? તું અજીવ થઈ ગયો. એનો સ્વામી થઈને એને જો તું મારા માન તો તું અજીવ થઈ ગયો. અજીવનો સ્વામી તે ખરેખર અજીવ જ હોય. દયા, દાન, વ્રત, તપ આદિનો રાગ એ હું મારો માનું તો એ અજીવ છે, તો હું અજીવ થઈ જાઉં. આ વાત જૈન વિતરાગ માર્ગ સિવાય ક્યાંય જોવા નહીં મળે. બાકી બધે કલ્પિત વાતો છે. સર્વગ્ર પરમાત્માનો આ પોકાર છે દિવ્ય ધ્વનિની અંદર
આ વસ્તુ સ્વરૂપનો નિચોડ આવ્યો છે કે તું આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છું અને તારી માલિકીની ચીજ તો જ્ઞાન અને આનંદ છે. એની જગ્યાએ રાગને જો તું પોતાનો માનીશ તો તું અજીવ થઈ જઈશ. અન્ય દિગંબર મતમાં પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં અન્ય દિગંબર મતમાં અમુક સાધુઓ એમ કહેતા પુણ્ય અને અધર્મ ક્યાં કીધું છે? પુણ્ય અને ધર્મ ગઈકાલે વાત લીધી ને, પરંતુ તે કઈ અપેક્ષાએ કીધું કે જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ છે, જેને સ્વભાવનું ભાન થયું છે, જેને નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો છે, તેને રસ્તામાં આવતો સચર સ્વભાવ પુણ્ય આદિને તેને વ્યવહારે ધર્મનો આરોપ કહેવામાં આવ્યો. કઈ ક્યાં પુણ્યને અધર્મ કીધું? તો પુણ્યને અજીવ તો કીધું, જીવ નહીં. તો ધર્મ નથી તો તે ધર્મ નથી તો એ અધર્મ. 404 નંબરની ગાથામાં આગળ આવશે સર્વ વિશુદ્ધિમાં. આત્મા જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે અને પુણ્ય પાપ એ પણ આત્મા છે. અહીંયા એમ આવે 404માં. ધર્મ અધર્મ શબ્દ પણ ત્યાં પડ્યો છે. ધર્મ એટલે પુણ્ય એમ કહીને પોતાની પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. શુભ ભાવ તારી પોતાની પર્યાયમાં થાય છે એ પોતાની પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. પર્યાયમાં પણ પછી કીધું કે શુભાશુભ ભાવ પાછો આગળ જઈને આગળ એની ગાથામાં એમ કે છે શુભાશુભ ભાવ તે પર સમય છે. પહેલા એમ કીધું કે ધર્મ એટલે પુણ્ય અને એમ કહીને એ પોતાની પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. પરદ્રવ્યથી દ્રષ્ટિ હટાવીને ત્યાં સુધી લેવા. પછી એમ કીધું કે શુભાશુભ ભાવ પણ પર સમય છે, તેને દૂર કરી દે. ધમ્મા ધમ્મ પુણ્ય અને પાપ આત્મા છે એમ કીધું. કઈ અપેક્ષાએ? કે તારી પોતાની પર્યાયમાં થાય છે, ક્યાંય બીજા પરદ્રવ્યમાં નથી થતા પુણ્ય પાપ એટલે શુભાશુભ ભાવ એ અપેક્ષાએ. પરંતુ અહીંયા એ વાત નથી. અહીં તો નિજરા અધિકાર છે તો પુણ્ય અને પાપને અહીંયા અજીવ કીધા છે. માટે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે પ્રકારે તેને સમજવું. ત્યાં તો જીવની સ્થિતિનું વર્ણન છે કે પોતાની પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થયા તો એ પોતાના, અને પુણ્ય પાપ પણ પોતાના. વિકારી ભાવ થાય એ પણ તારી જ પોતાની પર્યાયમાં થાય. એ પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. એ કોઈ જડમાં છે ને જડના છે એમ નહીં. એ પુણ્ય પાપ જે પોતાના છે એમ જે કીધું એને આગળ જતા એમ કે પર સમય છે એને દૂર કરી દે. એ પરના લક્ષ્ય થાય એ તારો સ્વભાવ નથી, તારામાં એનો અભાવ છે, એને અજીવ કહી દીધું. તારા સ્વસમય જે છે પોતાનો ભગવાન આત્મા એને તું ગ્રહણ કરી લે. 404 નંબરની ગાથામાં આવશે. જ્ઞાન સમ્યક દ્રષ્ટિ તું સંયમ સૂત્ર મડંગ પૂર્વંગતમ ધર્માધમ ચ તથા પ્રજ્વયા મભ્યુપયાંતિ બુદ્ધા. એટલે શું કીધું? જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે અને જ્ઞાન જ અંગ પૂર્વરૂપ સૂત્ર છે, એટલે કે એ ચારિત્ર છે. જ્ઞાનની મુખ્યતાથી વાત છે, શાસ્ત્રના જ્ઞાનની વાત નથી. જ્ઞાન જ ધર્મ અધર્મ અર્થાત પુણ્ય પાપ છે. જ્ઞાન જ પ્રવચ્યા છે. એમ જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચય સાધિત દેખો જાણવો, એટલે કે નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો અનુભવો. જ્ઞાન ધર્મ અધર્મ અર્થાત પુણ્ય પાપ છે કે તારી પોતાની પર્યાયમાં. જ્ઞાન એટલે આત્મા, તારી પોતાની પર્યાયમાં થાય છે પુણ્ય પાપ. સંસાર દશામાં અથવા તો ધર્મીને સાધક દશામાં શુભાશુભ ભાવ થાય છે તારી પોતાની જ પર્યાયમાં. એટલે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શન આદિ જીવ સ્વભાવો સાથે અવ્યતિરેક વડે, એ આપણે 404માં વિગતવાર સમજશું. તો એને અતિવ્યાપ્તિને ને અવ્યાપ્તિને દૂર કરતું ટકું અનાદિ જે વિભ્રમ છે, ભ્રમ પડ્યો છે, જેનું મૂળ છે શું? ધર્મ અને અધર્મ. એને પેલા પર્યાયમાં એના કીધા તારી પોતાની પર્યાયમાં થાય છે.
પછી એમ કીધું એ ધર્મ અને અધર્મ તે પરસમય છે, સ્વસમય તો તારો પોતાનો ભગવાન આત્મા છે, માટે પુણ્ય પાપ રૂપી જે પરસમય છે એને તું દૂર કરી દે. પહેલા એની પર્યાયમાં છે એમ સિદ્ધ કર્યું, પછી એમ કીધું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આનંદ આદિ ધર્મ પણ પોતાની પર્યાયમાં પહેલા એમ કીધું, અને પુણ્ય પાપ પણ તારી પોતાની પર્યાયમાં છે. એટલે કે પોતાની પર્યાયમાં સિદ્ધ કર્યા પછી એમ કે છે કે એ પર સમયને તું દૂર કરી દે. ધર્મ અધર્મ રૂપ એટલે પુણ્ય પાપ રૂપ એટલે કે શુભ અશુભ રૂપ એ પર સમયને દૂર કરીને પોતે જ પ્રવજયા રૂપને પામીને, પ્રવજયાનું સમજશું આગળ હમણે, પ્રવજયા રૂપને પામીને દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત રૂપ સ્વસમયને તું પ્રાપ્ત કર. એટલે કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે દર્શન જ્ઞાન ચારિત્ર એને પ્રાપ્ત કરીને રાગ દ્વેષ આદિ જે પર સમય છે એને દૂર કરીને, પહેલા કીધું એની પર્યાયમાં છે, પછી તેને પર સમય કહીને દૂર કરી દીધા. કુશીલ કીધા, અજીવ કીધું, શુભ ભાવ નહીં. પણ પ્રવજ્યા એટલે શું? પ્રવજ્યા એ પુણ્ય પાપથી રહિત પોતાના સ્વરૂપની આનંદ સહિતની રમણતા, એનું નામ પ્રવજયા કહેવામાં આવ્યું. ફરીવાર, પ્રવજયા એટલે શું? પ્રવજયા એટલે પુણ્ય પાપથી રહિત પોતાના સ્વરૂપની આનંદ સહિતની રમણતા, એનું નામ પ્રવજ્યા. પ્રવજ્યા એટલે કોઈ નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું ને પંચમહાવ્રતના પરિણામ ધારણ કર્યા એની વાત નથી. વિતરાગતાની વાત છે. શુભાશુભ ભાવથી રહિત પોતાના સ્વરૂપની આનંદ સહિતની રમણતા. અત્યારે તો સાચા દ્રવ્યલિંગી મુનિપણો પણ આ કાળમાં પ્રાપ્ત કરેલા મળવા મુશ્કેલ છે. કેમ કે પોતાના માટેનો ચોખાનો હાર લઈ લે, પોતાના માટે બનાવેલો હાર લઈ લે, ચોખાનો હાર એ ખરેખર ન લઈ શકે, એટલે એને વ્યવહારના પણ ઠેકાણા નથી. તો અહીં કહે છે પૂજ્ય ગુરુદેવશ્રી, એને દેનાર એ આહારને એ પણ પાપી અને લેનાર પણ પાપી, બે પાપી. એના માટે ચોખા બનાવે અને પાછા શું બોલે? આહાર શુદ્ધ, મન શુદ્ધ. પણ આ બનાવ્યું એને માટે તો શુદ્ધ ક્યાંથી આવ્યું? જૂઠું બોલે અને એને માન્ય રાખીને લે, બંને પાપના બંધમાં બળે છે. एक क्वेश्चन था, जैसे पंचम काल के एंड तक भावलिंगी मुनिराज रहेंगे, तो बीच बीच में इनका विरह भी रहेगा, ऐसे रहेगा या कंटिन्यूएशन में रहेंगे? विरह भी रह सकता है, विरह भी रह सकता है, पर अंत तक रहेगा जैन धर्म. એટલે ભાવલિંગી મુનિ 4 पात्र का नाम भी आया है शास्त्र में, विरांग मुनि, सर्वश्री, अग्निसेन અને पंगुसेन. मुनिराज, श्रावक, श्राविका ने अर्जिका, 4 પાત્ર પાંચમા આરાના અંત સુધી જોવા મળશે. આ 4 પાત્ર, આ નામનો આ છેલ્લે અંતમાં આ 4 પાત્ર જોવા મળશે. પછી જૈન ધર્મનો વિચ્છેદ થાય છે છઠ્ઠા કાળમાં. એમાં કોઈ જૈન ધર્મને પાલન કરનારો નહીં હોય, એટલે વચ્ચે વચ્ચે વિરહ પણ હોઈ શકે અમુક અંતરાલ સુધી, પરંતુ મળશે એમ, સાવ એ નહીં જ મળે એવું નથી એમ. આમ છે ને, ગ્રાફ જેવું છે. સંજીવજી ગોતા આવ્યા ને ત્યારે એમને એકવાર સમજાવેલું, ઘણા વર્ષો પહેલા આવેલા, 2007-8માં 3 લોક એમની પાસે લેવડાવેલું મેં. ત્યારે અમારે સુરેન્દ્રનગરમાં સ્વાધ્યાયમાં 200-250 જણની સ્વાધ્યાય હોલમાં સંખ્યા થતી. અત્યારે નાના નાના સિટીમાંથી ધીમે ધીમે સંખ્યા ઘટતી ગઈ. તો તે વખતે એમને કીધું દર 500 વર્ષે એક ગ્રાફ જેવું છે, તત્વની પરાકાષ્ઠા આવે, પાછું નીચે ગ્રાફ હોય ને, ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય. 3,000 વર્ષના 7 ભાગ પાડો, 21,000 વર્ષ. તો એ પહેલા જે 3,000 વર્ષ છે, તો એની અંદર પણ 500 વર્ષ પકડો, એટલે એક્ઝામ્પલ, એટલે કે એવો ગ્રાફ આવે, ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે આવે. તો અત્યારે એવો હું માનું
એ અપેક્ષા હો. કઈ શાસ્ત્રમાં કથન જોવા મને નથી મળ્યું, પણ સંજીવજીએ કીધું એટલે બરાબર જ હોય. તો કે એ હશે કોઈ કરુણાન યોગના શાસ્ત્રમાં, એમનો અભ્યાસ ઘણો હતો. તો અત્યારે એ અપેક્ષાએ જોઈએ તો અત્યારે તત્વની પરાકાષ્ઠા ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ના સમયની અંદર જે તત્વની વાત એમને પીરસી, ત્યારે તત્વની એટલી પરાકાષ્ઠા નહોતી. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને એમનો જ મહિમા જોવા મારી ગયા. એમને કહેલી વાતનો વિચાર જ ન કર્યો, અમલ એમના ગયા પછી એમની યાદ રહી, એટલે કે એમનું મહત્વ સમજાણું. એમને જે તત્વની વાત બતાવી એનો પ્રચાર પ્રસાર પછી જોર જોરથી થયો. તમે વિચારો, એ વખતે કોણ એટલું તત્વનું અંદર ઊંડા અભ્યાસી, બહુ જ જૂજ જોવા મળતા. ને અત્યારે એને સમજાવનાર પણ ઘણા મળી જાય. જો પોતાને રુચિ હોય તો સમજાવનાર મળી જાય. તો એ વખત એટલે ધીમે ધીમે અત્યારે તત્વની પરાકાષ્ઠા બધું જઈ રહ્યું છે. પાછું નીચે આવશે, પાછું ઉપર જશે, પાછું નીચે આવશે, પરંતુ રહેશે પંચમકારના અંત સુધી. તો પોતાના માટે ચોખાનો બનાવેલો આહાર તો કોઈ લઈ ન શકે, જતા લે અને પછી બોલે આહાર શુદ્ધ, મન શુદ્ધ. એના માટે બનેવું શુદ્ધ ક્યાંથી હોય? પૂજ્ય ગુરુદેવશ્રી કે અમે જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે મુનિ દીક્ષા લીધી હતી, તો અમારા માટે પાણીનું બિંદુ હોય તો પણ અમે નહોતા લેતા. અમારા માટેનું પાણી હોય. 15-20 વર્ષ સુધી 70માં દીક્ષા લીધી હતી, 91 સુધી હતી. તો સંપ્રદાયમાં પણ એ રીતે માન્યું છું. ઘણી વાર તો 2-2 દિવસ સુધી પાણીનું બિંદુ પણ ન મળે, ખાલી છાશ મળે. એ તે અન્ય ગામમાં ગયા હોય, અહીંયા રજપૂત દરબાર ત્યાં મળે, ત્યાંથી લઈ આવતા રોટલી ને છાશ. એટલે કે એ વખતે જે ક્રિયા હતી, એ ક્રિયા માયની હતી, એ પણ અમે કડક રીતે કરતા. પાણીનું બિંદુ પણ અમારા માટે કર્યો હોય તો બિલકુલ એ ગ્રહસ્થના ઘરે અમે હાર પણ ન લઈ. પરંતુ એ અજ્ઞાનની ક્રિયા હતી, છતાં એ ક્રિયાને સખત રીતે માનતા હતા, કરતા હતા, જેને અમે ક્રિયા માની હતી. અહીં તો કે છે નિજરા તો એને થાય કે જેને પોતાના જ્ઞાયક સ્વભાવને, સ્વધનને પોતાનો માન્યો, એને પોતાનું સ્વધન માન્યું, અને રાગ દ્વેષ આદિને પરધન અને અજીવ માન્યા. પુણ્ય ભાવને જેને અજીવ માન્યો, શુભ ભાવ, પુણ્ય ભાવ આદિને અજીવ માન્યા, અને પોતાના ચૈતન્ય ભગવાન આત્માને જીવ જ્ઞાયક રૂપે જાણ્યો. એ એમ કહે છે કે હું જો અજીવને ગ્રહણ કરું, જો હું અજીવનો સ્વામી થઉં, તો હું ખરેખર અજીવ જ હોય. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના ભાવ અજીવ છે. આગળ ગાથામાં આગળ એમ કીધું, આગળ કહે છે કે એ પર્યાયમાં જીવ ના કીધા, અહીં કહે છે કે અજીવ છે. પરંતુ ત્યાં જીવના કીધા એટલે કોઈ બીજા દ્રવ્યમાં નથી થતા, તારી પોતાની પર્યાયમાં થાય છે. એ અહીંયા અસ્તિત્વ સિદ્ધ કર્યું, અને તે પછી એને પરસમય કહીને દૂર કરી દીધા. અશરણ રૂપી સંસારમાં ક્યાંય શરણ મળતું નથી. શરણ જે છે પોતાનો ભગવાન આત્મા, એની જ્યાં દ્રષ્ટિ થઈ, એનું જ્યાં જ્ઞાન થયું, ત્યારે ધર્મી જીવ એમ માને છે એ રાગ, દ્વેષ, પુણ્ય, પાપ આદિ એ અજીવ છે. હું જે જો તેને ગ્રહણ કરું તો હું અજીવ થઉં. કેમ કે અજીવનો સ્વામી અજીવ હોય. જેમ આગળ કીધું, ભેંસનો સ્વામી પાડો હોય, ભેંસનો સ્વામી વાણિયા શેઠિયા નથી હોતા. અહીં તો કહે છે એ અમારી ભેંસ છે, એ ભેંસ અમારી છે એમ જો તે માન્યું તો તું ભેંસનો પાડો થયો. ખરેખર આપણે બોલીએ ને આ ભેંસ મારી, આ ગાય મારી, એમાં ભેંસ મારી, એવું જો તે માન્યતામાં તારી હોય તો તું ભેંસનો પાડો થયો. પુણ્ય પાપ અધિકારમાં કીધું ને, બે ભાવ અજ્ઞાન છે, શુભાશુભ ભાવ. શુભ અને અશુભ જીવ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે. બંને એક છે, અજ્ઞાન છે. બંને એક જ છે તો પુણ્ય પાપમાં ભેદ છે એવું અમે કહેતા નથી. જે પુણ્ય અને પાપમાં જે જીવ
ભેદ કરે છે તે મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને બંધનું કારણ છે. કર્મના પરિણામ જે બંધનું કારણ છે એમાં કોઈ ભેદ નથી. શુભ અને અશુભ બે અજ્ઞાન ભાવ છે. સમજ્યા વગર જીવ સંસારમાં રખડી રખડીને મરણને શરણ થાય છે. અનાદિથી 84 ના અવતાર ચાલી રહ્યા છે. વાડામાં ધર્મના બાને પણ પુણ્યની ક્રિયા કરીને એને ધર્મ માને છે. અમે ધર્મ કરી છીએ એમ માને છે. જન્મ મરણના ફેરા નહીં ટરે. એ તો સંસાર ઊભો ને ઊભો રહેશે. શુભ ભાવ એ સંસાર છે, અજીવ છે, ને અજીવમાં ધર્મ માનવો તો સંસારમાં રખડવાનું સફર છે. તો ખરેખર અજીવ જ છે. પુણ્ય પાપ શુભાશુભ ભાવ. ધર્મી જીવ સમકીતી જ્ઞાની એમ વિચારે છે કે હું તો કેવો છું, જ્ઞાયક સ્વરૂપ છું, અને પુણ્ય અને પાપ અજીવ છે, જડ છે, એ અજ્ઞાન ભાવ છે. કેમ કે એમાં મારો જ્ઞાન સ્વભાવ છે જ નહીં, ને મારામાં એનો અભાવ છે ને એનામાં મારો અભાવ છે. તો મારો જ્ઞાન સ્વભાવ એ શુભ અશુભ ભાવમાં છે નહીં, તો એ શુભ ભાવ અશુભ ભાવને અજ્ઞાન કહીને મારા નથી એમ જ્ઞાની શંકિતી ધર્મી જીવ માને છે. અને જો હું એને મારા માનું તો હું અજીવ થઈ જાઉં, ને હું અવશ્ય અજીવનો સ્વામી થઉં. જો હું પુણ્યને મારું માનું શુભ ભાવને, તો હું અવશ્ય તેનો સ્વામી થઉં. અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે લાચારીથી પણ મને અજીવપણું આવી પડે. મારી લાચારીથી પુણ્ય પરિણામ મારા માનું તો મને લાચારીથી અજીવપણું આવી પડે. હું તો કેવો છું, જ્ઞાયક ભાવ જે સ્વ છે, જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા, તે હું છું. પુણ્ય ભાવ નહીં. જે સ્વ છે, પોતાનો જે જ્ઞાયક સ્વભાવ જે સ્વ છે, પોતાનો જે જ્ઞાયક ભાવ એ મારું ધન છે, મારી લક્ષ્મી છે, એનો જ હું સ્વામી છું. જો હું અજીવનો સ્વામી થઈ જાઉં તો હું અજીવ થઈ જાઉં, પણ હું તો એવો છું નહીં. અહીંયા કે છે બહારના પૈસા વૈસા વૈભવ આદિ એના આપણે માલિક થઈને બેઠા, એનો તું સ્વામી નથી, એનો તારામાં અભાવ છે. એ બધા પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો એ બધું ધૂળ છે. કરોડો રૂપિયા હોય, ચાલ્યા જાય છે. અહીં કે છે સંયોગ તો પુણ્યના ફળ છે, એ તો ક્યાંય દૂર રહી ગયા. પણ આપણી અંદર જે રાગની મંદતાનો, કષયની મંદતા પૂર્વકનો જે શુભ ભાવ આવ્યો એ પણ અજીવ છે, એ અજ્ઞાન છે. એમાં આત્મા એટલે કે જ્ઞાન નથી. એટલે કે જ્ઞાયક સ્વરૂપનો તેની અંદર અભાવ છે. એના ભાવમાં અજીવપણું છે, ને જીવપણું તો જ્ઞાયક ભાવ છે, ને રાગ તો અજીવપણાનો અજ્ઞાન ભાવ છે. લોકોને આ સોનગઢનું એકાંત લાગે, કેમ કે વ્યવહારથી લાભ થાય એવું તો અહીં કહેતા નથી. સોનગઢમાં વ્યવહાર તો એને અજીવ કીધો, જડ કીધો, વ્યવહાર રત્નત્રયનો વિકલ્પને અજીવ કહી દીધો. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એને પણ જડ કહી દીધો, અજીવ કહી દીધું. જડથી માપરામાં થોડો લાભ થાય. મારી ચીજમાં જે છે એનાથી મને લાભ થાય. મારી ચીજમાં તો જ્ઞાન અને આનંદ છે, તેનાથી મને લાભ થાય. આવી વાત સંભળ્યા વિના 84 લાખ યોનિઓમાં ડૂબકા મારતા આપણે પરિભ્રમણ કરતા રહીશું. યોનિઓ ભટકતા રહીશું. પૂર આવ્યો પાણીની અંદર લોકો મરણને શરણ થાય છે. એમ 84માં એની અંદર આપણે ઘણાના ટીવીમાં જોઈ છે ને, સમાચારોમાં પૂર આવ્યું હોય, માણસો તણાતા જોયા છે, મળદા જોયા હોય. એમ આ 84માં આપણે રખડતા પ્રાણી મળદા છે. કેમ કે ચૈતન્યના ભાન વિનાના પ્રાણીને મૃતક ક્લેવર કહેવામાં આવ્યા છે. સંસારમાં ડૂબીને મરી રહ્યા છે. જે પ્રાણી અજ્ઞાનમાં રાગ મારો, પુણ્ય મારો, એ મરી ગયેલા મળદા છે. ચૈતન્ય જીવતો જાગતો જીવ જે છે એને
પુણ્ય મારું માનીને એને મારી નાખો, મરણ તુલ્ય કરી નાખ્યો. કરસ ટીકાની અંદર 28 નંબરના એની અંદર કીધું મરણ તુલ્ય કરી નાખ્યો છે. જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે એમ જીવ દ્રવ્ય પ્રગટ જ છે ખરેખર શક્તિ અપેક્ષા, પરંતુ કર્મના સંયોગથી ઢંકાયેલો હોવાથી રાગ મારો છે એમ રાગના કારણે રાગથી ઢંકાયેલો હોવાથી મરણને પ્રાપ્ત થઈ ગયા હતા. રાગ મારો માનીને આપણે આપણા આત્માને મારી નાખ્યો. જીવતી જાગતી જ્યોત નાયક એને આ રાગ મારા માનીને એ જીવને મરણ તુલ્ય કરી નાખો. એ ભ્રાંતિ પરમ ગુરુ વિબ્રહ્મ કીધું ને, એ ભ્રાંતિ પરમ ગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતા મટે છે. દિવ્ય ધ્વનિ સાંભળતા એને પરોક્ષ રીતે અત્યારે દિવ્ય ધ્વનિ મળી જ રહી છે આગમની રૂપે. 3 લોકના નાથનો ઉપદેશ છે કે પુણ્યના પરિણામ અજીવ છે, એ તારા નથી. જે પુણ્યના પરિણામ મારા છે એવું માનીને આપણે આપણા આત્માને મરણ તુલ્ય કરી નાખો, એ ભ્રાંતિ 3 લોકના નાથના ઉપદેશથી મટે. વ્યવહારનું કથન છે, ઉપદેશથી કોઈ કાર્ય ન મટે. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે જ્યારે જ્યારે જીવને પોતાના સ્વભાવનો અવલંબન લે, એનો સ્વીકાર કરે, ત્યારે વિતરાગતાની પ્રાપ્તિ થાય. તો 12મા નિમિત્ત રૂપે સાચા દેવગુરુ શાસ્ત્રનું જ શરણ હોય. માટે એને એમ કહેવામાં આવે કયું નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવવા માટે. તો પ્રભુનો ઉપદેશ શું છે? રાગ પુણ્ય છે, અજીવ છે, એ મારી ચીજ નથી. એટલે કે પ્રભુ એમ કે છે તારી ચીજ નથી. અંદરમાં જે ભગવાન આત્મા જે છે બિરાજમાન, એ તારી ચીજ છે. એવી વિતરાગની વાણી સાંભળતા અનાદિકાળથી જે ભ્રાંતિ ચાલી આવે એ ભ્રાંતિનો નાશ થાય છે. અને આ વાત જૈન પરમેશ્વર સિવાય ક્યાંય જોવા નહીં મળે. ધર્મી એમ કહે છે કે લાચારીથી પણ મને અજીવપણું આવી પડશે. હું અજીવનો સ્વામી થઉં તો હું અજીવનો પરિગ્રહ કરું તો હું અજીવનો સ્વામી થઉં. તો લાચારીથી પણ મને અજીવપણું આવી પડે. રાગને મારો માનું. મારો તો એક નાયક ભાવ જ મારું સ્વધન છે. હું જ એનો સ્વામી છું. એને મારું ધન છે એમ માને છે. એ મારી લક્ષ્મી છે. બહારના હીરા પૈસા આદિ માણેક હીરા નીલમ એ લક્ષ્મી તો ક્યાંય બહાર દૂરની રહી ગઈ. ઘણાની ફેક્ટરીમાં કે ને કે મારે તો હવે આમ રિટાયર્ડ લઈ લેવું હતું, નિવૃત્તિ લઈ લેવી, પણ શું કરું કે આના મારે કારણે આટલા ઘરનો રસોડા ચાલે છે, એટલા ઘર ચાલે છે. એનો એને મદ હોય છે. કેમ કે એટલા લોકો 100 જણ 200 જણ 50 જણ જેવી જેની ઇન્ડસ્ટ્રી મોટી, એને મળવાનું હશે. એના કારે મહિલા વગર નહીં રહે, તારે કારણે નહીં. તું માટે ખોટો મદ ન કર. એમ કે હું આટલું કે એમ એ બધાનો સાચું છું, એને કરું છું, એમના છોકરાઓ ભણાવીને મોટા થયા મારા કારણે. આપ તો કહીશો પરનું કામ કરી શકે નહીં. પૂજ્ય ગુરુદેવસિંહ પ્રશ્ન કરે, એ કરી શકે નહીં પણ ત્યાં કરે છે એવું માને છે. એ વિપરીત માન્યતા છે. એ કહે છે કે પૈસા મારા છે, તો કે તે તારા ભગવાન આત્માને મારી નાખો, મરણ તુલ્ય કરી નાખો. તારું સ્વરૂપ જીવ સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે. એને અજીવપણે માનીને મારી નાખો. એનો જ હું સ્વામી છું, એટલે કે પોતાના ભગવાન આત્માનો. એ જ મારું સ્વધન છે, માટે મને અજીવપણું ન હો. વાણી તો મારી નથી, કર્મ પણ મારા નથી, પણ ઉપદેશમાં જે વિકલ્પ ઉઠે છે એ પણ મારો નથી. આવું ધર્મી જ્ઞાની શંકિતી સાધક જીવ માને છે. વાણી તો મારી નથી, કર્મ તો મારા નથી, પણ ઉપદેશમાં જે વિકલ્પ ઉઠે છે સમજાવવાનો એ પણ મારો નથી. ધર્મી એમ જાણે છે કે વાણીની પર્યાય તો કેવી જળની છે, એ મારી નથી. મારાથી નથી
પણ સમજાવવાનો જે વિકલ્પ આવે છે એ પણ પુણ્ય છે, શુભ ભાવ છે, તે પણ અજીવ છે. મારામાં અજીવપણું ન હોય, હું તો તેનો જ્ઞાતા જ રહીશ. આવો ધર્મી સમ્ય દ્રષ્ટિ જીવ, ધર્મની શરૂઆત વાળો, પહેલી સીડી વાળો એવું માને છે કે હું તો જ્ઞાતા જ રહીશ. રાગ આવે એને પણ એ મારો નથી, હું તો તેનો જાણનાર રહીશ. ધર્મી એમ જાણે છે કે રાગ તો અજીવ છે, એને જો હું મારો માનું તો હું અજીવનો સ્વામી થઈ જાઉં, અને અજીવનો સ્વામી થઉં તો હું અજીવ થઈ જઈશ. હું પુણ્યને અજીવ માનીને મારા નથી માનતો, હું તો તેનો જ્ઞાતા જ રહીશ. માટે હું પદ્રવ્યને નહીં પરિગ્રહું, હું શુભ ભાવની પણ પકડ નહીં કરું કે આ મારા છે, એવી હું પકડ નહીં કરું. આનંદનો નાથ અંદર ડોલે છે. અતિન્દ્રિય આનંદથી ભરપૂર ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાનથી ભરપૂર ભર્યો છે. જ્યારે તેનું જ્ઞાન થાય છે તો એ જ્ઞાન સાથે આનંદ પણ આવે છે. એને જીવ કહેવામાં આવે છે. અને સાથે જે રાગ આવે છે તે જો મારો થઈ જાય તો હું જીવ નહીં રહું, હું અજીવ થઈ જાઉં. પરંતુ હું એ નહીં કરું, હું તો તેનો જ્ઞાતા જ રહીશ. જો અહીંયા પુણ્યને પણ પદ્રવ્ય કીધું. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાનો વિકલ્પ જે રાગ છે એને પણ પદ્રવ્ય કીધું. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ પદ્રવ્ય છે. હું પદ્રવ્યનો પરિગ્રહ નહીં કરું. પદ્રવ્ય મારા છે એમ હું નહીં માનું, હું તેની પકડ નહીં કરું. કેમ કે એને પોતાના ભગવાન આત્મા એને નાયકને પકડમાં લઈ લીધો છે, માટે કે હું રાગની પકડ નહીં કરું. રાગ આવશે ધર્મીને પણ હું તેની પકડ નહીં કરું કે એ મારો છે. કેમ કે એને અંતરમાં રાગ રૂચતો નથી. આવે એને પણ એને રૂચે નહીં, એને પોતાના માનતો નથી. લોકોને એમ લાગે આ વ્યવહારને ઉઠાપે નહીં, અમે નાશ કરીએ છીએ. ને એના નિષેધમાં જ એની સાર્થકતા સમાયેલી છે. વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિષેધક સંબંધ છે. વ્યવહાર અજીવ છે એમ કે છે દેવગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ, પંચમહાવ્રતનો વિકલ્પ એ અજીવ છે, જીવ નથી. એક તો રાગને અજીવ કીધું, બીજી બાજુ રાગને પદ્રવ્ય કીધું. તો કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પદ્રવ્ય છે. નિયમ સારમાં તો નિર્મલ પર્યાયને પણ પદ્રવ્ય કીધું, પરભાવ કીધું, એ કીધું. એ અહીંયા પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવવા માટેની વાત છે. આ તો વાસ્તવમાં પદ્રવ્ય વાસ્તવિક છે, માટે હું પદ્રવ્યનો પરિગ્રહ એટલે કે રાગ મારો છે એમ નહીં માનું. આ નિશ્ચય નૈતિક સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે. નાયકપણું, જાણવું, આનંદ આદિ એ જીવનો ભાવ જીવ જ છે. એની સાથે જીવને સ્વસ્વામી સંબંધ છે. એટલે કે પોતાનો ભગવાન આત્મા, જ્ઞાન અને આનંદ સ્વરૂપ એ પોતાનું સ્વ અને તેનો સ્વામી ભગવાન આત્મા. પોતાનું સ્વસ્વામીપણું એની અંદર છે. રાગ સ્વ અને તેનું સ્વામીપણું પોતામાં નથી. તો બહારના સ્ત્રી, કુટુંબ, કબીલા એ બધા તો બહુ દૂરની વસ્તુ રહી ગઈ. પરંતુ આપણે એની એટલી બધી પરોજણ ઊભી કરી છે, એ મારામાં છે નહીં ને એ મારા છે નહીં, છતાં એની પરોજણ ઊભી કરી છે. ને પૂજ્ય ગુરુદેવ વારંવાર કહેતા, પહેલા 2 પગવાળો તો 4 પગવાળો, 6 પગવાળો ને 8 પગવાળો થયો. લગ્ન થયા 2 પગવાળો, છોકરાઓ થયા 4 પગવાળો, એના લગ્ન થયા 6 પગવાળો, ને પછી એના છોકરાઓ મોટા, એની પરોજણ 8 પગવાળો થયો. કરોડિયા જેવો થઈ ગયો. તો એટલે ગૂંચવાયેલો જ રહીશ અંદર ને અંદર. તો જીવની સાથે જીવના સ્વભાવ સાથે, એટલે કે એનો જ્ઞાન આનંદ સ્વરૂપ જે પોતાનો સ્વભાવ છે એ પોતાનો સ્વ છે અને એનો સ્વામી ભગવાન આત્મા છે. એની સાથે જીવને સ્વસ્વામી સંબંધ છે. અજીવનો ભાવ અજીવ છે, એની સાથે અજીવને સ્વસ્વામી સંબંધ છે. અજીવ તેનો સ્વ અને અજીવ તેનો સ્વામી. એટલા માટે આચાર્ય ભગવાન કહે છે તો નાયકમાં ઝૂલ, એની અંદર
તું રમ ચર જમ, રાગ તારી ચીજ નથી. દયા દાન રાગ દ્વેષ આદિ એ તારા નહીં તો એના પરિણામ તારા નહીં તો હવે કઈ ચીજ તારી છે? શરીર ઠીક હોય તો ઠીક થશે, એ પણ જડ છે. એનાથી આપણને શું ફાયદો? નિરોગી શરીર હોય તો એનાથી આપણને શું ફાયદો? એ તો સંયોગી પદાર્થ છે, એનો વિયોગ થયા વગર નહીં રહે. એની સ્થિતિ પૂરી થશે તો એક સમયની અંદર તે દૂર ચાલ્યું જશે. કે છે ને ઘણા આખી જિંદગી અમને તો કોઈ દી રોગ નથી આવ્યો, એને મદ હોય છે. એનાથી શું ફાયદો? આત્માને શું ફાયદો? આપણું પોતાનું શું હિત? હસમુખભાઈની વાત કરે છે શ્રી પૂજ્ય ગુરુદેવશ્રી. કેવો રોગ થયો હતો એમને? પૈસા તો કરોડો રૂપિયા હતા. એવા સપના આવે, એવા ભાવ આવે, પરંતુ છેલ્લી સ્થિતિ મરણને શરણ થઈ એવા સપના આવે જાણે કોઈએ મને મારી નાખશે. એટલા બધા ગભરાઈ ગયા. એમાં હું બરાબર ગયો અહીંયા, અને ખરેખર કુદરતે બધું ફરી ગયું. તો શ્રાવક હોય, મુમુક્ષ હોય તો એમ જ કે ને સાહેબ આપના પગલે નહીં, એ કુદરતે એ સમયે એ પર્યાય થવાની હતી ને થઈ. એ પર્યાય થવાની હતી ને થઈ. એ વખતે એમને સપનામાં મારી નાખ્યા. એવા સપના આવતા, એવી કલ્પના આવતી, તો પૈસા શું કામમાં આવ્યા? કોઈ કામમાં ન આવ્યા. પૂજ્ય ગુરુદેવસિંહને એક પ્રશ્ન એ પણ થયો હતો જ્યારે તે સોનગઢની અંદર સ્વાધ્યાય મંદિર આદિ રચના થઈ. પહેલા તો પ્રવચન સ્વાધ્યાય હોલની, પછી સ્વાધ્યાય મંદિરની. તો ગામના લોકો આવીને કહેતા, સાહેબ અહીં તો પેલા બધા પાડા બેસતા હતા, તો કે આપને કારણે, તો કે નહીં, એ પર્યાયની કમાલ છે. એ સમય એમ જ પર્યાય થવાની હતી, એને કારણે થયું, મારે કારણે નહીં. આવી નિર્માણતા હોવી જોઈએ. અહીં તો થોડુંક આપણે આપણી હાજરીમાં કંઈક થયું હોય તો કે જો મારે કારણે બધું બરાબર ચાલે. અહીં કે છે જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે. એ ભગવાન આત્મા પામર રૂપે અજીવ થઈ જાય. માટે કે છે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યા બુદ્ધિ છે. રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ અજીવને મારા માનવા એ મિથ્યા બુદ્ધિ, મિથ્યા દ્રષ્ટિ છે. જ્ઞાનીને એવી મિથ્યા બુદ્ધિ હોય નહીં. રાગને પોતાનો માનવો, એનાથી મને લાભ થશે, એવી બુદ્ધિ જ્ઞાનીને ન હોય. જ્ઞાની તો એમ માને છે કે પદ્રવ્ય મારો પરિગ્રહ નથી, રાગ દ્વેષ આદિ એ મારી ચીજ જ નથી. હું તો નાયક સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું. હું તો જ્ઞાતા છું, જાણનાર દેખનાર છું. બીજું કોઈ મારી ચીજમાં છે જ નહીં. મારો એમાં અભાવ છે. 209 નંબરની ગાથા, એનું હરિગીત જોઈ લે. 208 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે પૂરી કરી. 209 નંબરની ગાથાનું હરિગીત. ભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ન હોરિત જાવ પણ પરિગ્રહ નથી મારો કરે. એટલે એમાં એમ કહેવા માંગે છે આ પદ્રવ્ય રૂપ પરિગ્રહ, છેદાવ જાઓ, ભેદાવ જાઓ, અથવા કોઈને લઈ જાઓ, નષ્ટ થઈ જાઓ, પ્રલયને પ્રાપ્ત થાવ, વધારે શું કહેવું, ગમે ત્યાં ચાલ્યા જાઓ, એથી મને શું? કારણ કે આ પરિગ્રહ વાસ્તવમાં મારો છે જ નહીં. તો એમ કહેવા માંગે છે ધર્મી જેને આત્માનો રાગથી ભિન્ન અનુભવ દ્રષ્ટિ થઈ, જેને આપણે ધર્મી કીધો છે, જેને આપણે સમ્યક દ્રષ્ટિ કીધો છે, એ કેમ કે રાગથી પરથી તો ભિન્ન છે જ, પરંતુ દયાદાનના વિકલ્પથી રાગથી પણ ભિન્ન એવી ચૈતન્ય પ્રકાશની મૂર્તિ ભગવાન આત્મા એ એને દ્રષ્ટિમાં, અનુભવમાં, જ્ઞાનમાં આવ્યો, એ એને જણાવશે. જેને આપણે ધર્મી કીધું, ધર્મનો ધરનાર કહેવામાં આવ્યો,
એ નીચે એ એમ કહે છે કે આ મારો નિશ્ચય છે. શું કહે છે? છેદાવ, પદ્રવ્ય છેદાવ એટલે કટકા થઈ જાઓ. મારા આત્મા સિવાય કોઈ પણ ચીજ, શરીર, વાણી, કુટુંબનો છેદ થઈ જાઓ. ભેદાવ એટલે કે છેદવામાં ટુકડા થઈ જાય, ભેદવામાં ટુકડા ન થઈ જાય, ભૂકો થાય. છેદાવનો અર્થ ટુકડા થઈ જાય, ભેદાવનો અર્થ ભૂકો થઈ જાય, કટકાની. અથવા તે કોઈ તેને લઈ જાઓ. એ મારી ચીજ ક્યાં છે? જો એક પ્રથમા યુગમાં આવે ને, આચાર્ય ભગવંત એટલે કે ભાવલિંગી મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત દશામાં ધ્યાનમાં હોય તો શિયાળ આવીને એમના પગને પણ કડી જાય, ખાઈ જાય અડધો. તો પણ એ મારી ક્યાં ચીજ છે? એ તો પોતાનામાં મસ્ત હતા. અથવા કોઈ તેને લઈ જાઓ, એ મારી ચીજ ક્યાં છે? શરીર, પરિગ્રહ, છેદાવ, ભેદાવ ગમે તે થાવ, ધર્મીને એ દ્રષ્ટિ પદ્રવ્ય એટલે કે શરીર આદિ ઉપરથી છૂટી ગઈ છે. કેમ કે ધર્મ આ દુર્લભ ચીજ છે. દેહની ક્રિયાની દ્રષ્ટિ છૂટી ગઈ છે. એ સાથે પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામથી પણ એની દ્રષ્ટિ છૂટી ગઈ છે. એની દ્રષ્ટિ ચૈતન્ય સ્વરૂપ એવો જે ત્રિકારી પોતાનો ભગવાન આત્મા છે એના તરફ દ્રષ્ટિ થઈ છે. અને એની દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો છે, જેને અહીંયા આપણે ધર્મ કીધો, જેને ધર્મી કહેવામાં આવે, ધરનાર. એ ધર્મી એમ વિચારે છે કે પદ્રવ્ય છેદાવ, શરીર, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, સ્ત્રી, કુટુંબ જે બધી મારી ચીજ નથી, એ છેદાવ, કટકા થઈ જાઓ, ભૂકો થઈ જાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, ગમે તે જાઓ, એ મારી ચીજ છે જ નહીં. નષ્ટ થઈ જાઓ, સર્વતા પ્રકારે નાશ થાવ, મારી ક્યાં ચીજ છે? આવું ધર્મીની દ્રષ્ટિમાં આવી ભાવના છે. મારા સિવાય કોઈ પણ પરિગ્રહ વસ્તુ નાશ થઈ જાવ તો થઈ જાવ, બરી જાવ તો બરી જાવ, તણાઈ જાવ તો તણાઈ જાવ, રાગ થઈ જાવ તો થઈ જાવ, મને શું ફરક પડે છે? હું ક્યારેય પરદ્રવ્યને નહીં પરિગ્રહું. આ ચીજ મારી છે હું કદી નહીં માનું. એ મારી ચીજ છે, એનો નાશ થવાથી મારો નાશ થશે, મારી ચીજ ચાલી જાય છે એમ હું કદી નહીં માનું. સ્ત્રીનો વિયોગ થાય, પુત્રનો વિયોગ થાય તો અર્થ ધ્યાન, રુદ્ર ધ્યાન થાય, તો મારી ચીજ ચાલી ગઈ છે એમ હું કદી નહીં માનું. વિવેક રૂપે બહાર આવે, પરંતુ અભિપ્રાયમાં પીડ્યું છે સંયોગ છે એનો વિયોગ થયા વગર નહીં રહે. પોતાના સિવાય બધી પર ચીજ, એ પરદ્રવ્યને નહીં પરિગ્રહવું, કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી. પર વસ્તુ મારી ચીજ નથી. શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર કોઈ મારી ચીજ નથી. પરદ્રવ્ય મારું સ્વ નથી. હું પરદ્રવ્યનો સ્વામી નથી. અહીં તો પત્નીનો સ્વામી, પતિ પરમેશ્વર, અહીંયા ના પાડે છે હું સ્વામી નથી, હું તો મારા સ્વરૂપનો સ્વામી છું. માટે ધર્મને અલૌકિક ચીજ કહેવામાં આવી ને લોકોએ 12માં ધર્મ મનાવી લીધો. પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વામી છે. હું જ મારું સ્વ છું, હું આનંદ અને જ્ઞાન સ્વરૂપ છું, તે જ હું છું, હું જ મારો સ્વામી છું એમ હું જાણું છું. એને નિજરા થાય છે. હું તો મારું સ્વ અને સ્વામી હું છું, પરનો હું સ્વ અને સ્વામી નહીં. એનો સ્વામી તો તે છે, તે તેનો સ્વ છે. જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા કે સુધરવાનો હર્ષ કે વિષાદ હોતો નથી. કદાચ કોઈ વસ્તુ બગડે તો એ માટે શોક પણ ન થાય, સુધરે એ માટે હર્ષ પણ નથી થતો. એને પર્યાયમાં કમજોરીને કારણે કદાચ આવે એ બીજી વાત છે, અસ્થિરતા રૂપે. પરદ્રવ્યના બગડવા સુધારવાને કારણે ધર્મીને બગડવા સુધારવાનો વિકલ્પ આવતો નથી. એને હર્ષ વિષાદ હોતો નથી. લક્ષ્મી વધી જાય તો પણ હરખ નહીં, નાશ થઈ જાય એટલે કે ચાલી જાય તો પણ શોક નહીં. એ મારી ચીજ ક્યાં છે? મારી ચીજ ક્યાં છે કે જેથી એ મને મળી ને મારી હોય, જાય ને જાય એ મારી ન હોય. એમ ચક્રવર્તી શમકીતી હોય, 96,000 સ્ત્રીનો ધણી હોય, પણ એમ કે મારી નથી. એ સ્ત્રી પદ્રવ્ય ગમે તે નાશ થઈ જાવ તો થઈ જાય, કોઈ લઈ જાવ તો લઈ જાવ, એ મારી ચીજ નથી. તો આમની સામે પૂજ્ય ગુરુદેવશ્રીએ રામચંદ્રજીની વાત પણ લીધી. જ્ઞાની હતા. સીતાજીને રાવણ લઈ ગયા
તો અહીંયા અસ્થિતાનો રાગનો ભાગ આવ્યો. જ્ઞાની રામચંદ્રજી તો જ્ઞાની હતા, છતાં એમને એ આવ્યો, ખબર હતી કે આ મારી ચીજ નથી, છતાં રાગનો ભાગ આવે છે. એ જાણતા હતા કે આ મારી ચીજ નહીં, પણ અસ્થિતાનો રાગ આવ્યો, પરંતુ અભિપ્રાયમાં પડ્યું છે તેનો પણ હું સ્વામી નથી, એ રાગ મારો નહીં. ડુંગરે ડુંગરે પૂછીએ સીતા ક્યાં, સીતા ક્યાં, છતાં એ એની ચીજ નથી એવું એને ભાન છે. એ કોઈ ચારિત્રના દોષનો વિકલ્પ આવ્યો, પણ લોકોને આ સમજવું તકલીફ પડે. તમે એક બાજુ કહો જ્ઞાની છતાં આ કરે. જ્ઞાનીને પદ્રવ્યને બગાડવા સુધરવાનો હર્ષ વિષાદ હોતો નથી. ભરત ચક્રવર્તી શંકિતી હતા. ભાઈએ આજ્ઞા, બાહુબલીજી આજ્ઞા માનીની લડાઈ કરવા ઉભા થયા, મારવા માટે ઉભા થયા. બાહુબલી એ મારો છે એમ માનતા નથી. અસ્થિતાનો રાગ આવ્યો, એ અસ્થિતાનો રાગ હતા, તે મારું સ્વ ને હું તેનો સ્વામી એમ નથી. એને એ સમયે દ્રષ્ટિમાં પોતાની દોલત એને ચાખી લીધી છે, પોતાનું પરમાત્મા સ્વરૂપ દ્રષ્ટિમાં આવ્યું, એને કોઈ પર ચીજ મારી છે એમ દ્રષ્ટિમાં આવતું નથી. તો ભરતે બાહુબલી સાથે લડાઈ કરી એ સ્વામીપણાને કારણે નહીં, અસ્થિતાને કારણે એ રાગ આવ્યો. તો કે અસ્થિરતા અને મિથ્યા દ્રષ્ટિપણું બે હરખા જેવું લાગે નહીં. અસ્થિરતા જુદી છે, મિથ્યા દ્રષ્ટિપણું જુદું છે. એ મારી ચીજ છે એમ માનવું તે મિથ્યાત્વ છે, પણ એ ચીજને કારણે નહીં, પણ પોતાની નબળાઈને લઈને રાગ દ્વેષ આદિ આવે તે ચારિત્ર દોષ છે, એ અજ્ઞાન મિથ્યાત્વ નહીં. આ રીતે આપણે 208 અને 209 નંબરની ગાથાને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. આવતીકાલે શ્લોક 145 અને પછી આગળ 210 થી 214 નંબરની ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજીને આગળ પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણીને એની પ્રતીતિ કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. स्वाद नहीं शत द्रव्य गुण परिया, ये और प्रमाणिक जड़ कर्म चेतन बंध का, अरु कर्म के अवसान का, के कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. जहाँ वाणी के ज्ञान से सूचे लोक लोक, सो वाणी मस्तक नमो सदा दे तो दो. नमो रेंटाणं नमो सिद्धणं नमो एरणं नमो वजणं नमो लयसवसावणं चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अर्हंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धमो लोकोत्तमा चत्तारि शरण भोजामि अर्हंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य प्रमुखकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.